નમસ્કાર મિત્રો, આજે આપણે ફરીથી લઈને આવી ગયા છીએ સરસ મજાની સ્ટોરી, એટલે કે જન્માષ્ટમીનું મહત્વ. કે ઘણા લોકોને આ વાતનો ખ્યાલ પણ નહીં હોય, અને જે લોકોને ખ્યાલ છે તેને પણ અમે એવી વાત કરવાના છીએ કે એ વાતનો એને પણ ખ્યાલ નહીં હોય. તો આ ધ્યાનથી આ સ્ટોરીને સાંભળજો. તો ચાલો મિત્રો, આપણે સ્ટોરીને ચાલુ કરીએ કે જન્માષ્ટમીનું મહત્વ શું છે. કે જન્માષ્ટમી હિન્દુ ધર્મનો એક અતિ પવિત્ર અને આનંદમય તહેવાર છે, જે ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ વિષ્ણુના 8મા અવતાર માનવામાં આવે છે. આ તહેવારનો મુખ્ય સંદેશ કે ધર્મનું રક્ષણ કરવું, અધર્મનો નાશ કરવો અને ભક્તિનો વિજય થવો. તો ચાલો આપણે પૂરી કથા આજે ચાલુ કરીએ. ધ્યાનથી સાંભળજો કે શ્રી કૃષ્ણ જન્મની પૂરી કથા. કે પહેલું, કંસનો અત્યાચાર. મથુરાનો રાજા કંસ પોતાની બહેન દેવકીનું લગ્ન વસુદેવ સાથે કરાવે છે. લગ્ન સમયે આકાશવાણી થાય છે, કંસ, તારું અંત દેવકીના 8મા પુત્રના હાથે થશે. કંસ ડરી જાય છે અને દેવકી તથા વસુદેવને કેદમાં નાખે છે. કે બીજું, દેવકીના બાળકનો સંહાર. દરેક વખતે દેવકી સંતાન પ્રસવે છે ત્યારે કંસ તેને મારી નાખે છે. પ્રથમ 7 બાળકોની આવી જ રીતે હત્યા થાય છે. 7મો ગર્ભ યોગમાયા દ્વારા ગોકુલમાં રોહિણીના ગર્ભમાં સ્થાન પામે છે. એ છે બલરામ. ત્રીજું, 8મો અવતાર. શ્રી કૃષ્ણનો જન્મ 8મા સંતાન સમયે અષ્ટમીની મધરાતે કેદખાનામાં ભગવાન વિષ્ણુના પોતાનો દિવ્ય સ્વરૂપ ધારણ કરી વસુદેવ અને દેવકીની સમક્ષ પ્રગટ થાય છે અને કહે છે, હું તારો પુત્ર બની આવું છું. તું મને ગોકુલમાં નંદ યશોદાના ઘરે પહોંચાડ. ચોથું, ગોકુલ તરફનું ચમત્કારિક પ્રવાસ. તે રાત્રે વરસાદ વરસતો હતો. યમુના નદી વહેતી હતી. કેદના બધા દરવાજા આપમેળે ખુલી જાય છે. શેષનાગ પોતાના ફણની કૃષ્ણને વરસાદથી બચાવે છે. યમુના માતા માર્ગ આપીને વસુદેવને પાર ઉતરાવે છે. 5મું, ગોકુલમાં શ્રી કૃષ્ણ. વસુદેવ નંદના ઘરમાં જન્મેલી કન્યાને લઈને પાછા આવે છે અને કૃષ્ણને ત્યાં મૂકી દે છે. કંસ જ્યારે આ કન્યાને મારી નાખવા પ્રયત્ન કરે છે ત્યારે તે યોગમાયા સ્વરૂપ ધારણ કરી કહે છે કે તારો વિનાશ પહેલેથી જ જન્મી ગયો છે. 6થું, શ્રી કૃષ્ણનું બાળપણ. ગોકુલ અને વૃંદાવનમાં કૃષ્ણનું બાળપણ, મખણચોરી, ગોપીઓ સાથે રમૂજ અને કાલિયા નાગનો સંહાર, પૂતના તૃણાવત જેવા અસુરોનો નાશ જેવા ચમત્કારોથી ભરેલું હતું. જન્માષ્ટમીની ઉજવણીના મુખ્ય કારણ. પહેલું, ધર્મની સ્થાપના, અંધકાર પર પ્રકાશનો વિજય. બીજું, ભક્તિ અને પ્રેમનો સંદેશ, શ્રી કૃષ્ણનો ગોપીઓ પ્રત્યેનો નિસ્વાર્થ પ્રેમ. ત્રીજું, અધર્મનો નાશ, દુષ્ટ પરાજિત થાય છે, સત્યની જીત થાય છે. ચોથું, જીવનમાં આનંદ, શ્રી કૃષ્ણનું સંગીત, નૃત્ય અને મીઠાશ ભક્તોને જીવનમાં ખુશી આપે છે. તો મિત્રો, આજના સમયમાં એક સરસ મજાનો સંદેશ કે જન્માષ્ટમી આપણને શીખવે છે કે જીવનમાં કેટલી પણ મુશ્કેલીઓ આવે, જો આપણે સત્ય, ધર્મ અને પ્રેમનો માર્ગ પકડી રાખીએ તો અંતે વિજય આપણો જ થાય છે. તો મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અમે અવનવી કોઈ પણ સ્ટોરી અપલોડ કરી તો તેમની લિંક તમને મળતી રહે. તો આજની સ્ટોરી અહીં સમાપ્ત કરીએ છીએ. હવે મળીશું નેક્સ્ટ સ્ટોરીમાં નવા ટોપિકની સાથે. ધન્યવાદ.